शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी हय्ये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આમ તો ભીડો શબ્દ સાંભળીએ ને ત્યારે આપણને ઘણી બધી વખત એ મુશ્કેલીનો અનુભવ થાય છે, એવા નકારાત્મક વિચાર પણ આવે છે અને આપણે તો કાયમ માટે સુખની જ અપેક્ષા રાખીએ છીએ કે મારા જીવનની અંદર દરેક ક્ષેત્રની અંદર મને શાંતિ મળે, આનંદ મળે, સુખ મળે. મારે કોઈ મનથી માનસિક રીતે એ દરેક પ્રકારે મને શાંતિ જ હોય, આધ્યાત્મિક, શારીરિક, લૌકિક, આર્થિક રીતે. પણ ખરેખર આપણા જીવનની અંદર ભીડો પણ હોવો જરૂરી છે. જો આધ્યાત્મિક માર્ગની અંદર તો આગળ વધવા માટે ભીડાની આવશ્યકતા છે જ તે, પરંતુ લૌકિક માર્ગની અંદર પણ એ ભીડો આપણે સહન કરવો પડે. તો આજના પ્રવચનની અંદર શ્રીજી મહારાજથી લઈને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા આ ભીડા વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું અને આપણે એક નિષ્કર્ષ ઉપર આવશું કે આપણા જીવનની અંદર આ ભીડાની કેટલી આવશ્યકતા છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ અને શ્રીજી મહારાજે પણ એ વેઠેલ ભીડાના પ્રસંગો જોશું, જેના આધારે આપણે છેલ્લે એવું નક્કી કરીશું, સંકલ્પ સાથે આગળ વધીશું કે ખરેખર આપણા જીવનની અંદર ભીડો એ જ ભક્તિ છે. આમ તો ભીડો એટલે શું? મુશ્કેલી સહન કરવી. આજે જો વિજ્ઞાન અને ટેકનોલોજી કૂદકે અને ભૂસકે આગળ વધી રહી છે, જેનાથી મનુષ્ય વધુ સુવિધા એક સંપન્ન થયો છે. આજે જો લોકોના જીવન ધોરણો કેટલા સુધર્યા છે, ખાવામાં, પીવામાં, હરવામાં દરેક પ્રકારની વ્યવસ્થા એને ભગવાન અવતારો થયા ને એના કરતા પણ સારી વ્યવસ્થા અત્યારે કોઈ પણ વ્યક્તિ ભોગવે છે. અને એ આપણે આવી સુખી સંપન્ન એક જીવન શૈલીની અંદર એ આપણે જીવીએ છીએ. પણ સાથે સાથે એ પણ એક નરી વાસ્તવિકતા છે કે ભીડો વેઠવાની એ જે ક્ષમતા રહીને એ ઉત્તરોત્તર ઘટી ગઈ છે. પરંતુ એમાંથી આપણે પસાર થવાનું છે. અને મનુષ્યને ભીડો જે વેઠવો ને ગમતો જ નથી. મુશ્કેલી કોઈને ગમતી નથી. અબ્રાહમ લિંકન થઈ ગયા અમેરિકા દેશના મહાન પ્રેસિડેન્ટમાંના એક પ્રેસિડેન્ટ. વ્હાઇટ હાઉસની અંદર મેન જે મુખ્ય જે એ ઓફિસ છે એની અંદર અબ્રાહમ લિંકનનો ફોટો મૂકવામાં આવે છે. દરેક પ્રેસિડેન્ટ એમની સામે દરરોજ દ્રષ્ટિ નાખે છે. એમના એ કહી શક્ય આધ્યાત્મિક માર્ગની ભાષાને કે દર્શન કરે છે. પણ એ અબ્રાહમ લિંકન એ મુશ્કેલીઓને રત્ન સમાન ગણતા હતા. એ મુશ્કેલીઓ આવે તો એ પોતે સ્વીકારતા સહર્ષ સાથે, કારણ કે એનાથી એમનું ઘડતર 15-17 વખત પોતે નિષ્ફળ ગયા હતા ચૂંટણીની અંદર, દરેક બીજા ગમે તે ક્ષેત્રની અંદર. પણ જો નિષ્ફળતાનો એમને સ્વીકાર કર્યો અને પોતે સાચા હૃદયથી, સાચા ભાવનાથી પોતે આગળ વધ્યા, તો જો એમાંથી પસાર થયા તો પોતે સફળ થઈ શક્યા. પણ એ પૂર્વે આપણને એક પ્રશ્ન થાય કે આ ભીડો વેઠવાની આવશ્યકતા શું છે? જેમ જો કોઈ વ્યક્તિને પૈસાનું મહત્વ સમજાઈ જાય તો દિવસથી 15-17 કલાક પોતે મહેનત કરવા માટે એ તૈયાર છે. કોઈક વ્યક્તિને ભણવાનું મહત્વ ખબર પડી જાય તો એ વિદ્યાર્થી પોતે સારું એવું ભણે પણ છે. કોઈકને સત્તા મેળવવા માટેની લાલચા થઈ જાય કે એની ઈચ્છા થાય તો પોતે દિવસ દરમિયાન ઘણી બધી એ મદદ લોકોની કરે છે સત્તામાં આવવા માટે. તો એમ જો જેની આવશ્યકતા સમજાઈ ગઈ એ મેળવવા માટે લોકો આજે ગમે તે રીતે એ મહેનત કરવા માટે તૈયાર છે. એમ ભીડો વેઠવાની આવશ્યકતા શું છે? તો એક કવિએ છે ને સરસ મજાની એક વાક્ય કીધું છે કે માટીને મોટપ ક્યારે મળી, માટીને મોટપ ક્યારે મળી, ઘડુલી શિર પર ક્યારે ચડી. ઈ માટી હોય ને
એ ગધેડે ચડે છે. કુંભારના પગથી એ ચૂંદાય છે, ચાકડે ગોળ ગોળ ઘૂમે છે, કુંભાર એ ટપલા મારે છે, નિભાડામાં અગ્નિ ખમે છે, અને ત્યારે પાણી ઠારે ને એવી માટલી પછી બને છે, અને પછી માથા ઉપર એ ચડે છે. તમે કોઈક પથ્થર જોવો ને, અણઘર પથ્થર છે, એની કોઈ કિંમત નથી, પણ એ અણઘર પથ્થરમાંથી કંઈક મૂર્તિનું સર્જન કરો તો હજારો લાખોમાં વસ્તુ વેચાય છે. તમે જો મંદિરની અંદર દર્શન કરવા માટે આપણે જઈએ તો એ પથ્થર દાદરાના પણ પથ્થર જ છે, અને મૂર્તિ પણ એક પથ્થરની જ બનેલી છે, પણ જો જેનું ઘડતર થયું, જે પીડામાં સહન કર્યું, એની કિંમત છે. એમ આપણા જીવનની અંદર પણ ભીડો ખમ્યા વિના માટેને આવી મોટપ મળતી નથી. એમ ચંદન સુખડ ઘસાય છે તો ભગવાનના ભાલે ચરણે ચઢે છે. એમ ભીડો વેઠ્યા વિના કદી કોઈની કિંમત અકાતી નથી, અને ભીડો વેઠ્યા વિના કોઈ દી કોઈની કદર થતી પણ નથી. યોગીજી મહારાજે કીધું છે કે જતરડામાં આવ્યા સિવાય જ્ઞાન થાય નાય, અને જો થાતું જ નથી. બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્ત હતા. તમે વિચાર કરો કેવી એમને સાધના કરેલી હતી. 3 સાડા 3 વર્ષ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી એમ ભગતજીનો દેહ વળ્યો છે. એટલું જ નહીં, એ પોતે એવી સાધનાથી સાક્ષાત્કાર સુધી, બ્રાહ્મી સ્થિતિ સુધી એમને પ્રાપ્ત કરી. એનું મૂળની અંદર હોય તો આ જ બાબતો. એમને પોતે ભીડો સહન કર્યો છે. તો ખરેખર પહેલા ભીડામાં આવવું પડે, અને સત્સંગની એ ખરેખર ભીષણમાં રહેવાય ને, એ જ સિદ્ધાંત. એટલે જ તે યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરતા કીધેલું કે હે શાસ્ત્રીજી મહારાજ, તમારી કસણીમાં હંમેશા રહેવાય. અને યોગીજી મહારાજ તો વારે ઘડીએ ભીડાને ભક્તિની જ ઉપમા આપતા. જેમ માળા દંડવત પ્રદક્ષિણા આપણે ભક્તિ કરીએ છીએ, તો એમ સત્સંગની અંદર તે જો ભીડો બેઠો ને તો એ ભક્તિ જ ગણી શકાય છે. જો શ્રીજી મહારાજ થી લઈને વર્તમાન કાળે પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજ સુધી એ બધાએ આવી ભીડા ભક્તિ અદા કરી છે, અને આપણને એ સત્સંગ કરવાનો, સત્પુરુષની પ્રસન્નતા મેળવાનો એક રાજમાર્ગ ચિંધ્યો છે. એટલે આપણે એમના જીવન પ્રસંગો દ્વારા ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. આજના દિવસે આપણે એ જ કરવાનું છે, એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાની છે. એના ભીડો કેમ મહત્વનો છે, અને ભીડ્યા વગર ક્યારેય તે આપણને સાચું મૂલ્ય આપણે એ આંકી ન શકીએ. કોઈક માતા પિતાના એ કરોડોપતિ હોય તો એના સંતાનોને જો મહેનત શીખવાડી ન હોય, પૈસાનું મૂલ્ય શીખવાડ્યું ન હોય, તો એને પૈસાની કઈ કિંમત રહે નહીં. એમ આપણા જીવનની અંદર તે ગુણાતીત ગુરુ પરંપરાના આપણે પ્રસંગો જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર ભીડો એક ભક્તિ શા માટે છે. તમે પ્રથમ જ તે હું તમને વાત કરું, શ્રીજી મહારાજે કેટલો બેઠેલો ભીડો. હવે તમે જો 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો, ઘનશ્યામ પ્રભુમાંથી નીલકંઠ વર્ણી, તમે કેટલું 7 સાડા 7 વર્ષ જેવી પોતે એમને ભારત ભ્રમણ કરે છે. તિબેટ હોય, મ્યાનમાર હોય, એ બધે જાય છે. 14,000 કિલોમીટર જેટલી પગપાળા, અને એ પાછા ચંપલ વગર એ પોતે કરે છે. શા માટે? બસ જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે. એમને તપ વ્રત જપ બધું તે આ કર્યું છે, ને પછી આપણને કહેલું છે. શ્રીજી મહારાજ એકવાર છે ને ભચાઉથી અધોઈ ગામે છે ને રાયધણજીને ત્યાં આવેલા. હવે જમીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા, એટલે મહારાજના ચરણની અંદર કરણવીબાઈએ છે ને 16 ચિહ્ન જોયા, અને એના ઉપર હાથ ફેરવ્યો તો આમ કાંટા જોયા. એટલે કરણીબાઈએ કીધું કે કેટલો ભીડો ભક્તો માટે તમે બેઠો જ. અને પછી તો કરણીબાઈએ ચીપિયાથી ધીરે ધીરે છે ને એ કાંટા કાઢે છે, અને કેટલા કાંટા હતા મહારાજના પગની અંદર, તો 18 કાંટા નીકળ્યા. તો જો આપણને ખ્યાલ આવે કે મહારાજે ભક્તો માટે ભીડો વેઠવામાં ક્યારેય શરીરના કષ્ટોની પરવા નથી કરી. એટલું જ નહીં, શારીરિક બીમારીને પણ ગણકારી નથી. શ્રીજી મહારાજે જો આ રીતે આજીવન એક ભીડો વેઠ્યો, અને એનો જ તે ઉલ્લેખ કરતા ઈશ્વર પેટલીકર નોંધે છે કે શ્રી સ્વામિનારાયણે લાગ લગાટ 30 વર્ષે એ કાળનો સર્વ ક્ષેત્રનો અંધકાર ઉલેચાય ને એટલો ઉલેચીને પ્રકાશ પાથરવા માટે સતત ગુજરાત કે સૌરાષ્ટ્ર કે કચ્છની અંદર પરિભ્રમણ એ કર્યું રાખ્યું હતું. તો આના આધારે પણ આપણને ખ્યાલ આવે, શ્રીજી મહારાજે ક્યારેય રાત કે સવાર સંધ્યાકાળ કે બપોર જોયું જ નથી. કથા વાર્તા જો કરેલી, સમયા ઉત્સવો કરેલા. શા માટે? હવે આયોજનો ઉત્સવોનો કરવાના હોય ને તો એમાં તો કેટલું આયોજન કરવું પડે. એક ઘરે પ્રસંગ હોય ને 200-500 વ્યક્તિઓનો,
તો કેટલા દિવસ અગાઉ પૂર્વ તૈયારી કરવી પડે, અને પ્રસંગ પૂરો થઈ જાય ને પછી પણ 3, 5, 7 દિવસે તો આપણે રાગે થઈએ. પણ આ સમય આ ઉત્સવની અંદર કઈ 200, 300 ન હોય, હજારોની સંખ્યાઓની અંદર એ ગુણભાવી મુમુક્ષુ આવતા હોય, અને એ સમાગમ, એ કથા વાર્તા હોય, ભોજનની વ્યવસ્થા હોય, રહેવાની વ્યવસ્થા હોય, બધી વ્યવસ્થા બધી પ્રકારની કરવાની, બધાય માણસોને પાછી એ રીતે સાચવવાના. કેટલી અઘરી બાબતો કહેવાય. ઘરમાં કોઈક 5 વ્યક્તિ, કોઈક અન્ય સગા સંબંધીઓ જમવા આવે ને ત્યારે તે આપણે 10 વખત તો આપણે જોવું પડે છે કે થઈ રહેશે કે નહીં થાય. તો આ સમય આ ઉત્સવો કર્યા, ભીડો વેઠ્યો શા માટે, આયોજનો કર્યા શા માટે? બસ જીવોનું આત્યંતિક કલ્યાણ થાય એના માટે શ્રીજી મહારાજે વેઠેલ એ ભીડો એ છે, ગણી શકાય. ત્યારબાદ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર પણ એ વેઠેલ ભીડાના પ્રસંગો આપણે જોઈએ. કારણ કે આવી જ રીતે ગુણાતીત ગુરુ પરંપરાએ ક્યારેય સમય કે શરીર કે સંજોગો કે શબ્દોનો ભીડો સહન કરેલો છે. પ્રમુખ સાંઈ મહારાજ તમે જુઓ, 101, 111 પધરામણીઓ સુધી એમને કરેલી છે, અને બધી જગ્યાએ પાછા આશીર્વાદ, એકની એક વાત, માણસ કંટાળી જાય, હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, એવું લાગે એકની એક જગ્યાએ રહીએ. વર્ષમાં 1-2 વખત પણ સગા સંબંધીને ઘરે બેસવા જવાનું થાય ને તો 1-2 કલાક પણ બેસી શકાતું નથી. અમુક ઘર તો આખું વર્ષ રહી જાય છે. પણ આ હજારો ને આ ઘરે પધરામણીઓ, લાખો પત્ર વ્યવહારો હોય, તો જો આપણને ખ્યાલ આવે, સમયનો ભીડો સામે જોઈએ ત્યારે પણ આપણને ખ્યાલ આવશે. આપણે બધાય જાણીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ એ કુર્દુવાડીમાં રાત્રે 3:30 વાગે, વડોદરામાં રાત્રે 1:30 વાગે પધરામણીઓ કરેલી. અરે અમેરિકામાં ફિલાડેલ્ફિયા શહેરની અંદર સાંજના 4 થી સવારના 4 વાગ્યા સુધી લગાતાર 12 કલાક પધરામણીઓ કરેલી. 1977 સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે અમેરિકા, ઇંગ્લેન્ડ ને આફ્રિકા ખંડની અંદર 8 મહિનામાં આશરે 1 લાખ કિલોમીટર જેટલું વિચરણ કરેલું. અને એ ભીડા ભર્યા વિચરણનું વર્ણન કરતા પ્રમુખ સ્વામી મહારાજે એકવાર કહેલું કે સવારે 5 વાગે નીકળીએ અને રાત્રે 12 વાગે પાછા ઉતારે પહોંચીએ. સવારે આમ પરવારીને પૂજા બીજા સ્થળે કરવાની હોય ને, ત્યાં નાસ્તો કંઈક બીજા સ્થળે કરવાનો હોય, આ પધરામણીઓ કંઈક બીજે હોય, ત્યાં માંડ જમવા ભેગા થઈએ બપોરે, તો આરામ પાછું ત્રીજી જગ્યાએ હોય. ત્યાં કલાક સુતા ન સુતા હોય ને, ત્યાં પધરામણી પાછા બીજા ઘરે હોય, ત્યાં સભા બીજે ગોઠવવી હોય, રાતનું ભોજન પણ કંઈક બીજે હોય, રાત્રે 12 વાગ્યા સુધી પધરામણીઓ પાછી ચાલુ હોય. તો આવું વિચરણ એ ત્યારે એ થતું. તો જો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે વર્ષો સુધી આવો ભીડો વેઠ્યો. અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ તમે જુઓ કે કેટલો પોતે ભીડો સહન કરે છે. અને એ ભીડા સામે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે જો આપણા ગુણાતીત ગુરુ પરંપરા અને આપણી જો અત્યારે વર્તમાન કાળે ગુરુ જો આવી રીતે પોતે પધરામણીઓ કરતા હોય, વિચરણ કરતા હોય, એક સ્થળ એમને ક્યારેય ઘર બનાવેલું જ નથી. એકવાર જો ગુણાતીતાનંદ સ્વામી પોતે ગોંડલ સ્ટેટના મહેલની અંદર છે ને પધરામણીએ ગયેલા, તો ત્યાંથી પાછા વળતા છે ને માધવજીએ કીધું કે મારે ઘેર પણ આપને પધારવાની છે ને ઈચ્છા હતી, પણ અત્યારે રાતના 1:30 વાગી ગયા છે, એટલે કાલે પધરામણી કરાવીશ. હવે આ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી શું સામેથી કીધું, કાલ કોણે દીઠીશ, ચાલો અત્યારે જ જઈએ. તો જો ગુણાતીતાનંદ સ્વામી એમના ઘરે પધાર્યા, પધરામણી પૂરી કરીને રાત્રે 12 વાગ્યે મંદિર પહોંચ્યા. એ જ રાત્રે દેહ મૂકી દીધો. વિચાર તો કરો, 82 વર્ષ જીવનના છેલ્લા શ્વાસ સુધી એ ગુણાતીતાનંદ સ્વામી આવો ભીડો વેઠ્યો, બધાને રાજી કરેલા. તેઓએ વેઠેલા આવા સમયના ભીડાને વાંચીએ ને સાંભળીએ ને ત્યારે એ સહેજે પંક્તિઓ આપણને યાદ આવે. ખપે નહીં આરામ અમોને, ખપે ન યશ કે નામ, ખપે નહીં આરામ અમોને, ખપે ન યશ કે નામ, ખપે નહીં વિરામ અમોને, સદા લગન બસ કામ. તો ખરેખર આ ગુણાતીત ગુરુ પરંપરાની આપણને વિશેષતા જોવા મળે છે. માણસ સમય આપી શકે, પણ શારીરિક રોગો વચ્ચે પણ એ ભીડો સહન કરો ને અઘરામાં અઘરી બાબત કહેવાય. સ્વસ્થ હોઈએ, કોઈક આપણને કામ ચીંધે ને તો કરી નાખીએ, કારણ કે શરીર સ્વસ્થ છે. પણ શરીરની અસ્વચ્છતા વચ્ચે પણ એ સેવા કરવી, એ કામ કરવું ને અઘરામાં અઘરી બાબત ગણી શકાય. પણ જો ગુણાતીત ગુરુ પરંપરા સામે તમે જોવો ત્યારે ખ્યાલ આપણને આવે. સમયની સાથે સાથે
એ શરીરનો પણ પુષ્કળ ભીડો આપણી ગુરુ પરંપરાએ વેઠ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો એક પ્રસંગ જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે, 86 વર્ષ સુધી અવિરત એમને શારીરિક ભીડો વેઠ્યો છે અને સેવા કરેલી છે. એકવાર મુંબઈના છે ને ભગવાનદાસ શેઠે શાસ્ત્રીજી મહારાજને મુંબઈ પધારવા માટેનો પત્ર લખ્યો હતો. તો એના ઉત્તરની અંદર શાસ્ત્રીજી મહારાજ શું લખે છે કે આ વખતે તો છે ને મુંબઈના હરિભક્તોનો પ્રેમ ને ભાવ તો ઘણો છે, પણ હું દિલગીર છું. કારણ કે હજી એ પગે તો 12 આની વા છે અને બીજોય પગ જમીન પર મુકાતો નથી. અને જાજરૂન લઘુને ખાડે ફણા ભર બેસાતું નથી. અને મંગળવારે મેલમાં નીકળીને શાંતિ હશે તો અમદાવાદ ઉતરીશું, નહીં તો આણંદ ઉતરીશું. અસહ્ય શારીરિક ભીડામાં પણ શાસ્ત્રીજી મહારાજ મુંબઈ ન જઈ શક્યા, પણ ખાટલે પડી આરામ પણ નથી કર્યો. આણંદ અમદાવાદનું વિચરણ તો પાછું ચાલુ જ રાખ્યું. તો જો આ પ્રસંગો આપણને ખ્યાલ આવે કે આ ગુણાતીત ગુરુ પરંપરાએ જીવંત પર્યંત સુધી જેફ વયે પણ એ શારીરિક એ રોગો સામે પણ એ ભીડો સહન કર્યો છે. એકવાર તેમણે વૃદ્ધ ઉંમરે શારીરિક પીડાઓ સાથે સતત વિચરણ કરતા જોઈને છે ને એક હરિભક્તે કીધું કે સ્વામી હવે આરામ કરો તમે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે શું કીધું કે ખાટલે પડીશું ને ત્યારે વિચરણ બંધ થશે. તો જો આ અભિગમ, આ સિદ્ધાંત, આ નિષ્ઠા આપણને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા ખ્યાલ આવે છે. ઈસવીસન 1985 ની અંદર યોગીજી મહારાજે કંથારિયા મુકામે સવારે 3 વાગે યુવકોને વાત કરતા કીધું કે 17 રોગ છે એ દાબીને વર્તીએ છે ત્યારે પધરામણી થાય છે અને પગના તો કૂચા થઈ ગયા છે. તો જો શારીરિક વેદનાઓએ એ અવગણીએ ને ગુણાતીત સત્પુરુષે આપણને સુખ્યા કહે છે, એમને નથી સમય જોયો, નથી શારીરિક રોગો જોયા, એ વચ્ચે પણ એમને એમનું કામ સતત શરૂ રાખ્યું. 96 વર્ષ સુધી તમે જો વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ 7.5 લાખ પત્રો, લાખોના ઘરે પધરામણીઓ, 2.5 લાખ કરતા વધુ હરિભક્તોને વ્યક્તિગત મુલાકાતો, હજારો કરતા વધુ સંતોની ભેટો, હજારો કરતા વધુ એ મંદિરોની ભેટો, 160 કરતા વધુ સામાજિક પ્રવૃત્તિઓનું સફળ સંચાલન. એ કેટલો ભીડો હોય દરેક વિભાગની અંદર, એ પાછું સર્વશ્રેષ્ઠ કાર્ય કરવાનું. એ સારું લગાડવા માટે નહીં, એ પ્રામાણિકતાથી, નીતિમત્તાથી, ભાવનાથી, હૃદયથી કામ કરવાનું. તો આ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. ક્યારેય ગુણાતીત ગુરુ પરંપરાએ સંજોગો નહીં તે એમાં પણ ભીડો પોતે સહન કર્યો છે. માણસના જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે ને પોતે હંતાઈ જાય, પોતે ઘરની અંદર વહી જાય, એવો ભીડો સહન ન કરે. અરે કાયમ કામ કોઈક ચીંધે ને એટલે કઈ આપણે વહી જઈએ, છટકી જઈએ. પ્રસંગો આવે ને ત્યારે આપણે આવા અનુભવો ઘણી બધી વખત કર્યા છે ને આપણે પણ એવું કરેલું છે. એટલે સંજોગોમાં ભીડો સહન કરવો અઘરી બાબત કહેવાય, પણ જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ કપરા સંજોગોમાં પણ એ પોતે તાબે થઈને ગમે એવો વિષમ સંજોગો ન હોય એમને સતત સેવા કાર્ય ચાલુ જ રાખ્યું. શાસ્ત્રીજી મહારાજ તમે જો, નિર્ગુણ સ્વામી જો, યોગીજી મહારાજ જો, જ્યારે શરૂઆતના વર્ષોની અંદર પોતે મુંબઈ પધારતા ત્યારે એક છીપી ચાલમાં ઉતારો રહેતો. અહીંયા એટલી સાંકડી ઓવડીને કે પગ પણ લાંબા કરીને સૂઈ ન શકાય. રાત્રે છત પરથી ઉંદરો પડે, હવે સ્વાભાવિક રીતે ઉંદરો પડે એટલે ડિસ્ટર્બ થવાની જ છે ઊંઘ તમારી. અને એ પ્રસાદીના ઓરડા અને એ છીપી ચાલમાં તમે જુઓ ને, અત્યારે ફોટા પણ તમે ઓનલાઈન ગૂગલમાંથી તમે લઈ શકો છો અને જોઈ શકો. ત્યારે આપણને સ્મૃતિ ફોટા ખ્યાલ આવે કે ઓહો, આવા સંજોગોમાં આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ એ ભીડો નહોતા. નાણા પાણા દાણા માણા કોઈ પ્રકારની વ્યવસ્થા નહીં. અને તમે જો આ સંસ્થા આજે વિશ્વ ફલક ઉપર છે. પ્રમુખ સ્વામી મહારાજ તમે જો, મહંત સ્વામી મહારાજ જો, ટાઢ તડકો વરસાદ કંઈ પણ જોયા વગર વિચરણ કર્યું. ઉનાળાના સમયની અંદર ભાલ દેશની અંદર ધોળની ઉડતી ડમરીઓ હોય ને, તો ત્યાં ગુણાતીત ગુરુ પરંપરા વિચરણ માટે ગઈ છે ને પાછો આરામ નથી કરેલા. 2011 ની અંદર મહંત સ્વામી મહારાજ છે ને આફ્રિકામાં પધારેલા. એટલે સાઉથ આફ્રિકામાં તો ખૂબ ઠંડી હતી. એટલે ત્યાંના બધા આયોજકોએ છે ને સ્વામીશ્રીનું વિચરણ હતું, કીધું ત્યાં આપણે નથી કરવું, એટલે ગોઠવ્યું નહોતું, અગાઉથી જ તે સ્વામી બાપાને એટલે ખબર પડી એટલે સ્વાભાવિક રીતે સંતોને કીધું કે 2 દિવસ તો 2 દિવસ, પણ સાઉથ આફ્રિકા આપણે જતા આવીએ. અને હરિભક્તો ભલે ના પાડતા હોય પણ એમને અંતરથી તો ઈચ્છા હોય જ તે, એટલે આપણે જતા આવીએ. તો જો મહંત સ્વામી મહારાજે સામેથી એ સાઉથ આફ્રિકા પધાર્યા ને ત્યારે માઇનસ આમ 0 તમે કહી શકો એ 0 જેટલી ડિગ્રી તાપમાન હતું.
એકવાર તો સ્વામીશ્રી બોલ્યા પણ હતા કે દેહની દ્રષ્ટિએ જોઈએ ને તો અહીંયા અવાય એવું નહોતું, પણ આત્મવિચારથી આવ્યા છીએ. તો જો આવો આત્મવિચારથી આપણી ગુણાતીત ગુરુ પરંપરા સતત અવિરતપણે વિચરણ કરે છે. તમે જો શબ્દનો ભીડો, આમ તો વાણી વિવેક રહ્યો ને એ જીવનમાં જરૂરી છે, પણ વાણીનો વિવેક ન હોય અને આડોળું ગમે તેમ બોલે ત્યારે આપણાથી સહન ન થાય. આપણે કહી જ દઈએ ને, આપણો તો સિદ્ધાંત જ છે એ ખોટું હોય ને તો મને કહી દેવાનું, બાકી સાચું હોય ને તો મને એક પણ શબ્દ કહેવાનો નહીં. આપણું એટલું અભિમાન જોવા મળે, પણ શબ્દનો ભીડો રહ્યો ને એ ગુણાતીત ગુરુ પરંપરાએ સહન કર્યો. કારણ કે શરીર, સમય કે સંજોગોના ભીડા તો આમ સહન થાય હજી, પણ શબ્દનો, અપમાનનો ભીડો વેઠવો ને બહુ કઠિન છે. પણ જો ભગતજી મહારાજે ભીડો સહન કર્યો, અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનનું કાર્ય શરૂ કર્યું. એમને લોકોને એ કુત્સિત શબ્દોથી નિંદતા, એમને ઝેર આપવામાં આવેલું, વિમુખ કરવામાં આવેલા, છતાં પણ ભગતજી મહારાજ પાછા નહોતા પડ્યા. અરે ગુણાતીતાનંદ સ્વામીનું તો ભર સભાની અંદર અપમાન કરવામાં આવ્યું હતું, છતાં પણ પોતાનું કાર્ય એમને બરાબર બજાવ્યું હતું. તો જો આપણા આદર્શ સમાન સત્પુરુષોએ અપાર ભીડો વેઠ્યો છે ને સત્સંગની આ ફૂલવાડી ખીલવી છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને તૈયાર, જો મહંત સ્વામી કહે છે ને કે બસ ડીશ આ બધું તૈયાર કરીને આપણે જમવાનું જ છે, કંઈ કરવાનું બાકી છે જ નહીં. તો ખરેખર આપણે ધન્ય છીએ, નિષ્પાપ છીએ, નિર્ભય છીએ કે આપણા ભગવાનને, આવા સંતને આપણને આવી ઉપાસના મળી. પણ હવે મન કર્મ વચને હવે જોડાઈએ. ભગવાનને ગુરુને જ માનીએ પણ એમનું માનીએ છીએ. ભીડો આપણા જીવનમાં આવે, ક્યારેક વ્યવસ્થા ન થાય તો ત્યારે આપણે સહન કરીએ છીએ, તો ત્યારે આપણામાં એવી ભાવના નથી આવતી. તમે જો આપણી ગુરુ ઋણ અદા કરવા માટે આપણે ભીડો વેઠવાનો. અગતરાયના પર્વતભાઈ હતા, ગઢડા સમાગમ કરવા માટે એમના ધર્મપત્ની સાથે જાય. 7 દિવસ એમને કોઈ જમવાનું પૂછતા નથી. પણ આ તો શ્રીજી મહારાજે સામેથી કહ્યું, જમો છો ક્યાં? ત્યારે સ્વાભાવિક તે કહ્યું કે હું તો બજારમાંથી ડાળિયા એ ખાઈ લઉં એક મુઠ્ઠો અને પાણી પી લઉં બસ, અને તમારી મૂર્તિમાં જ એટલું સુખ આવે છે. હવે આપણા જીવનની અંદર આવી સમજણ આવી બહુ દુર્લભ બાબત છે, કારણ કે આપણે બધા માન સન્માનના ભોગી છીએ. આપણને આગળ મળે વ્યવસ્થા, આપણને કોઈક બોલાવે, કોઈક ઓળખે એટલે આપણને ગર્વ થાય, આપણું માન સન્માન હાર તોરામાં નામ આવે એટલે મૂળ આપણને કોઈક ઓળખવા પડે, આપણા વખાણ થવા પડે. આપણે બધા વખાણના ભોગીએ છીએ. આ ભોગી છીએ ને ત્યાં જ આપણા મુખ્ય પ્રશ્નો શરૂઆત થાય છે, માનના લીધે જ તે. એટલે જ યોગી બાપા કહે છે માન એ સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે. માનની અપેક્ષા છે ને ત્યાં સુધી આધ્યાત્મિક આપણને શાંતિ આવવાની, લૌકિક રીતે પ્રશ્નોનું સમાધાન થવાનું જ નથી. આપણે આપણા ગુરુઓએ જે આપ્યું છે ને એનું ઋણ ચૂકવાય તે રીતે જીવવું જોઈશે. ભલે ગુણાતીત સંત પરંપરાએ જેવો ભીડો ન વેઠી શકાય, પરંતુ થોડુંક તો કાર્ય કરી શકીએ છીએ ને. આપણી ગુરુ પરંપરાને અદા કરેલ જે ભીડા ભક્તિ જોઈને આપણે વિચાર કરવો ઘટે કે આપણે સત્સંગમાં ભીડો પડે ને તો ઉત્સાહભંગ ન થઈએ. કારણ કે સત્સંગની કસણી ખમે છે ને એ પર જ ભગવાન અતિશય રાજી થાય છે. શ્રીજી મહારાજના સમયની અંદર જુઓ તમે, તો જેને સત્સંગ કર્યો છે તો એમને નાત બહાર કાઢ્યા જ છે. હેમરાજ શાહ તમે જુઓ, નાત બહાર કાઢવામાં આવ્યા, ગામ બહાર કાઢી નાખવામાં આવ્યા. જેતલપુરના જીવા જોશી જમવા માટે 84 કરાવી સ્પેશિયલ દેશીઓએ, અને કહ્યું, અને પાછું બધી તે લાડુ હોય ને લાડુ શીખે બધામાં લસણ ડુંગળી નાખી દીધું કે આનો નિયમ ધર્મમાં આને પાડવો, ગમે તેમ થઈ જાય. જીવા જોશીએ કીધું હું મારી રીતના જાતે બનાવી નાખીશ. તે કીધું કે નહીં, આ બધાય સાથે તમારે જમવું પડે તો આ 84 પૂરી કહેવાય. એ કે મારે નિયમ છે, હું ડુંગળી લસણ નો ખાઈ શકું. તો કહ્યું તો ગામ બહાર કરશું, કઈ વાંધો નહીં, ગામ બહાર કરો તમ તાર, હું જવા તૈયાર છું. તો જો એમને ગામ બહાર કરવામાં આવ્યા, અરે મારી નાખવામાં, જગા મેળીનો એ બાળક તમે જો, એના બાપે કીધું કે આ સ્વામિનારાયણનું નામ લેવાનું બંધ કરી દે. જેમ હિરણ્ય કશ્યપ હતો ને એવો જ બાપ એનો હતો. કારણ કે પ્રહલાદ ભગવાનનું નામ લેતો હતો, એને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો, એમ આ જગા મેળીનો બાળક પોતે ભગવાનનું નામ લેતો હતો. એના બાળકે કહ્યું, આમ ડરાયો, ધમકાયો, નામ બંધ કરી નાખ સ્વામિનારાયણનું, પણ નો નામ બંધ કર્યું. કેવી નિષ્ઠા પાકી. છેલ્લે ગાડામાં એને ફાંસી એવી રીતના મારી નાખવામાં આવ્યો
ભગવાન હતા ત્યારે પોતે રક્ષા ન કરી, પણ ભગવાનને જાણ થઈ ત્યારે એમને કીધું આ તો પ્રહલાદ કરતા એક સ્ટેપ આગળ નીકળી ગયો બાળક. ભગવાને, કારણ કે પ્રહલાદને તો ભગવાને રક્ષા કરી, પણ આની તમે રક્ષા નહોતી કરી. તો જો આ પ્રકારની નિષ્ઠા, આ પ્રકારની દ્રઢતા, આવો ભીડો સહન, હવે આપણે ક્યાં આટલો બધો ભીડો સહન કરવાનો છે? તોય પોતે સત્સંગ એવો ભૂલ્યા નહોતા, અને આપણે કંઈક કીધું હોય હરખા પટેલ જેવું થઈ જાય, એ મચ્છિયાના ફૈબા જેવું થઈ જાય. તો આ પ્રકારની સમજણો આપણા જીવનની અંદર લાવવાની છે. આજે જો સત્સંગ કરવામાં આવતા એ કોઈ દુઃખ છે જ નહીં. જેતલપુરના કડવીબાઈ સત્સંગ કરતા, એનો ધણી કેવો હતો, બાઈની છાતી ઉપર ખાટલાનો પાયો મૂકીને સુઈ જતો કડવીબાઈ. આજે આવું કોઈ કરે છે? કોઈ કરતા નથી. છતાં પણ માન અપમાન આપણને લાગે છે. તો આ હજી આપણે સમજ્યા નથી. ત્યારે જ આપણે કહી શકીએ, એક કવિએ કીધું છે ને, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી વાતનો નાહક મચાવીએ શોર. એટલે જ તે મહંત સ્વામી મહારાજ જ્યારે ગોંડલની અંદર વિરાજમાન હતા થોડાક વર્ષો પૂર્વે, ત્યારે એમને કહેલું કે આપણા દુઃખો રહ્યા ને એ ઢેફા જેવા છે, અને આપણને જે પ્રાપ્તિ થઈ છે ને હિમાલય જેવી, પણ આપણે ઊંધું કર્યું છે. જીવનમાં જે પ્રશ્નો આવે ને એ પ્રશ્નોને આપણે હિમાલય જેવા કરી નાખ્યા છે, અને આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એ ધૂળના જે ઢેફા જેવી સમજીએ છીએ. તો ખરેખર આ શબ્દો ઉપર આપણે વિચાર કરીએ. એક છે ને વાંદરો હતો, જંગલની અંદર આમ કૂદાકૂદ કરે, એના મિત્રો થોડાક હતા. એટલે એ વાંદરો છે ને એક ડાળ ઉપર આમ કૂદાકૂદ કરતો, એમાં ડાળ બટકી ગઈ અને નીચે પડ્યો, અને એનો જે ઢીંચણ હતો ને એ ભાંગી ગયો. સ્વાભાવિક રીતે ત્યાં ચાંદુ પડી ગયું અને હાડકું દેખાય. એટલે એના મિત્રો આવ્યા, જોયું ખબર કાઢવા, અને એક વાંદરો પેલો આવ્યો, અને વાંદરાએ જોયું અને આમ ચેક કર્યું, કેમ આપણે પૂછીએ ક્યાં શું થયું. એ ત્યાં થોડુંક જે હોલ હતું એ થોડુંક મોટું કર્યું. બીજો વાંદરો તો એવી રીતના છે ને ધીમે ધીમે ચાંદુ મોટું થઈ ગયું, અને આમ પગ ભાંગ્યો હતો, પછી તો આખો પગ ત્યાંથી છે ને રિપેરિંગ કામ તો થયું જ નહીં, ત્યાંથી જ કપાવો પડ્યો. એટલે એક પગે પોતે ચાલતો ને એવી રીતના થયો. તો જો એમ આપણા જીવનની અંદર છે ને પ્રશ્નો આવા જ કંઈક હોય. એક વ્યક્તિઓના સમૂહમાં આપણા પ્રશ્નો આપણે રજૂઆત કરીએ, આઘી પાછી કરીએ, અને એ પ્રશ્નોનું મોટું કરીએ, અને એવા વિચાર કરીએ, એ આપણને દુખી કરે. તો પ્રશ્નો તો નાના જ હોય છે, પણ આપણે મોટા કરીએ છીએ. તો આજે ગુણાતીતાનંદ સ્વામીના એ શબ્દોમાં કહીએ ને તો, સુખ પાલમાં બેસીને પ્રભુ ભજી લો એમ કરી મૂક્યું. અને પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં કહીએ ને તો લાપસીમાં લીટા કરવાના છે. તો આપણે પણ અડગ મનનો સત્સંગ કરી ભગવાન અને સંતને રાજી કરવાના છે, અને એવો ભીડો આપણે વેઠવાનો છે, અને એવું બળ આપણે ભગવાન પાસે માગવાની છે. એવી બળ બુદ્ધિ અને શક્તિ અમને અર્પો, ભલે કસણી કરો. જો એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ નિષ્કાન સ્વામી, તો એ બધા જો કસણીની અંદર 111 પ્રકરણો પસાર થઈ શકતા હોય, તો આપણને ક્યાં એવા પ્રકરણો અત્યારે ચલાવ્યા. આપણે જે વ્યવહાર સંભાળતા હોય એ તો સંભાળવાનો જ છે, પણ સાથે સાથે આવી સમજણો સાથે, દ્રઢતા સાથે, ભાવનાઓ સાથે જો આગળ વધવામાં આવે તો અવશ્ય એ આપણી પ્રગતિ થાય છે. એ જ આપણી ખરેખરી ભક્તિ પણ કહી શકીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવો ભીડો વેઠવાની એ અમને બળ બુદ્ધિ અને શક્તિ આપજો. એ ગુણાતીત ગુરુ પરંપરા અમારા સામે આદર્શો છે, એ સત્પુરુષમાં મન કર્મ વચને એ જોડાઈએ, અને એમને જો ભીડો વેઠ્યો હોય તો અમારે તો એવો કાંઈ ભીડો છે નહીં. તો ભીડો વેઠવાની બળ બુદ્ધિ અને શક્તિ આપો, એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની